પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ચાપખા ગામની પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના 50,000 ગામડાઓના 58 લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો। કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે સ્વામિત્વ યોજના દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે। આ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીથી ગામડાઓના નકશા બનાવવામાં આવે છે અને દરેક ઘરની માલિકી નક્કી કરવામાં આવે છે। પ્રોપર્ટી કાર્ડથી મહિલાઓને માલિકીનો હક મળશે, બેંક લોન લેવી સરળ બનશે અને પારદર્શક વ્યવસ્થાનું નિર્માણ થશે। તો સર્વે ઓફ ઇન્ડિયા, પંચાયત વિભાગ અને મહેસૂલ વિભાગના સંયુક્ત પ્રયાસથી આ કાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે। કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।